કહેવાય છે એ ઉપદેશમાં મૂકેલી બધી વસ્તુ રોજિંદા વપરાશની હતી. મૂકેલી બધી વસ્તુ આ રોજિંદા વપરાશની હતી ને એ રોજિંદા વપરાશની વસ્તુ મૂકવા પાછળનું કારણ એ હતું કાલ સવાર ઉઠીને વ્યવહાર વાન જોડે જ કરવાનો હતો. કાલ સવાર ઉઠીને વ્યવહાર વાન જોડે જ કરવાનો છે. આખી રાત લમણો કૂટીને નારિયેલમાં ભગવાન કાઢ્યા તોય વધેરવાનો થયા હા એ ઉપદેશ કેટલા દાડાનો? 4 દાડાનો ઉપદેશ. આ 4 દાડાનો તાવ જો 4 દાડા ના તૂટે તો પછી બદલાય જ કે હારું આ બીમારી વાળું નહીં લાગતું, બીજું કશું કશું તાવ જેમ ભગવાન કાઢ્યા હતા પછી એને પછાડ્યો ખવડાવવાનો. આ એ સમજાવવા પાછળનું કારણ એ છે કે કાલે સવારે ઉઠીને વ્યવહાર રોજિંદો એની જોડે જ આ કરવાનો છે એટલે જ એના માધ્યમથી સમજાયા છે. એના માધ્યમથી એટલે સમજાયા છે કે ઉઠીને વહીવટ કાલ સવાર વ્યવહાર એની જોડે કરવાનો છે ને ઉપદેશ એ એક રાતનો નથી, આ જીવનનો છે. ઉપદેશ એ આજીવન છે, જે સમજાયું છે એને આજીવન ધારણ કરવાનું છે. અને એ બધાની સાથે વ્યવહાર કરતો કરતો એ તમારા લક્ષ્યમાં રહે, એ તમારા લક્ષ્યમાં રહે તો વાત બરોબર છે. નહીતર પછી લક્ષ્ય દોરાયું તો પછી હતું એવું ને એવું. મુદ્દો એ છે કે ધારણ રહ્યું તો વાત બનવાની છે ને ધારણ જો ના રહ્યું, તમારા વ્યવહારમાં ઉપદેશ ના રહ્યો, તમારા વ્યવહારમાં ઉપદેશ ના રહ્યો. હમણાં કોક મહારાજે કહ્યું કે હોમા હોમી દાંત કચેડવાના થાય છે, એ વ્યવહારમાં ઉપદેશ નહીં એટલે કચેડવા પડે. વ્યવહારમાં જો વ્યવહારમાં ઉપદેશ હોય તો દાંત જ નહીં પછી કચેડવાનું. વ્યવહારમાં જો ઉપદેશ હોય તો પછી દાંત જ નહીં તો કચેડવાનું શું આવે છે? પણ મુદ્દો છે કે આ જો થતું હોય તો પછી છે નહીં. વ્યવહારમાં ઉપદેશ અને રોજિંદી વસ્તુથી સમજાવવા પાછળનું કારણ એ જ છે કે ભાઈ એની સાથે જ વ્યવહાર કરવાનો છે. એની સાથે જ વ્યવહાર કરવાથી જીવદશા થઈ છે. એની સાથે વ્યવહાર કરવાથી જીવદશા થઈ છે. એને સાથે વિવેકે વ્યવહાર કરવાથી પોતાની સ્વયં જે શિવદશા છે એ પાછી પ્રાપ્ત થશે. પણ વ્યવહાર એની સાથે જ કરવાનો. મહારાજે જે વિવેક સમજાયો છે એ વિવેકને ધ્યાનમાં રાખીને બરોબર છે. હવે જે બાદ કરવાનું છે એને બાદ કરીને જોવો, જે બાદ કરવાનું કહ્યું છે એને બાદ કરીને જોવો અને પછી બાદ કર્યા પછી જે રહ્યો એમાં શું દાંત કચેડવા જેવું? બરોબર ને જો જોતો ના આવડ્યું હગડું જો જોયે રાખ્યું, હગડું ને આ હગડું જો જોયે રાખ્યું તો કચેડીને દાંત પડી જશે તોય પેડોય કહવા પડશે, તોય પાર આવે એવો નહીં. કાંઈક અહીં દાજ મટે એવી જ નહીં. અહીંયા આગળ દાજ મટે એવી છે નહીં. પણ મુદ્દો એ છે કે અહીંયા આગળ મહારાજે જે વિવેક આપ્યો છે, વિવેકથી વાપરવા માટે પાછું સોંપ્યું છે. આ તનનો જે દેહાધ્યાસ ઉભો થયો તો એ દેહાધ્યાસ ફરી થવો જોઈએ નહીં. તનને જ વાપરવાનું છે, એ જ તનનો ઉપયોગ કરવાનો છે. તનનો ઉપયોગ તો એ જ કરવાનો છે, એને કઈ બદલવાનું આ નથી. પણ વિવેક ધારણ કરવાનો છે. એ વિવેક ધારણ કરીને જે દેહાધ્યાસ ઉભો થયો તો એ ફરી થવો જોઈએ નહીં. અને એનું તારણ કાઢીને કહ્યું કે દેહ તે તું નથી, દેહ તારી નથી, રાખતો ના રહે, રાખતો આ ના રહે. બરોબર છે. જો આ જુક્તિ કરી બરોબર છે. એક બાજુ રાધાને હરગાવો ને એક બાજુ ભિખારીને હરગાવો. રખ્યા થઈ ગયા પછી નક્કી થશે કોણ રાધા હતો એમ ના થાય. રખ્યા થઈ ગયા પછી નક્કી થાય કે આ રાધાના શરીરની રખ્યા છે ના ભિખારીના શરીરની રખ્યા છે. બરોબર. રાખતો ના રહે, રાખતો ના રહે. હા, એમાં કશું રહેવાનું નહીં.
એમાં આ કશું રખ્યામ નક્કી થાય એવું જ નહીં. બરોબર છે. તાર અત્યારે શું છે? ચોંપ્યા પછી મોનશું? ચોંપ્યા પછી આપણે નહીં બીજા મોને. ચોંપ્યા પછી મોનઈએ હા બીજા. આપણે તો પહેલું મોની લેવાનું કે રાખ છે. હા રાખ છે, પણ રાખમાં એક કમાલ છે. ચપટી બબૂત મેં હે ખજાના કુબેર. ચપટી બબૂત મેં હે ખજાના. હા છે તો મુઠ્ઠી રાખ જ છે, તો મુઠ્ઠી આ રાખ જ. પણ આ મુઠ્ઠી રખ્યાના આધારે, મુઠ્ઠી રખ્યાના આધારે બરોબર નર નરકી કરણી કરે તો નરકા નારાયણ હોય. ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા. જે ઈચ્છા કરો એ પ્રાપ્ત થઈ શકે એવું છે. જે ઈચ્છા કરો એ પ્રાપ્ત થાય એવું છે. બરોબર. શાસ્ત્રોમાં જેને કલ્પ વૃક્ષ કહ્યું, શાસ્ત્રોમાં જેને આ કલ્પ વૃક્ષ કહ્યું છે એ બીજે કહે નહીં. એ બીજે કહે નથી. બરોબર છે. આજ હા આ કલ્પ વૃક્ષ છે ને આ વૃક્ષ છે એ ઊંધું છે. મૂળિયાઓ ઉપર છે. મૂળિયા આ ઉપર છે. આ કલ્પ વૃક્ષ છે. બરોબર. આ મનુષ્ય તન પ્રાપ્ત થવું અને તન પ્રાપ્ત થયા પછી જો સાચી કમાણી કરતા આવડે તો નરથી નારાયણ સુધીની મુસાફરી હા થઈ શકે એવું છે. નર મટીને નારાયણની પદવી પ્રાપ્ત કરી શકે એવું કલ્પવૃક્ષ છે. એવું આ કલ્પવૃક્ષ છે. બરોબર. અને કામધેનુ ગાય, કામધેનુ ગાય. ગો નામ ઇન્દ્રિયો, ગો નામ આ ઇન્દ્રિયો. બરોબર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એ આંખો નરસિંહની જ હતી. એ આંખો આ નરસિંહની જ હતી. તાર એ જુનાગઢમાં થયો. નરસિંહ મહેતા થયા એ આ જુનાગઢમાં થયા હતા. કે જુનાગઢ પૂરતું જ કહ્યું છે એવું નહીં. આખા બ્રહ્માંડમાં છે. પણ એ ગો નામ ઇન્દ્રિયો આ બધી તમામ ઇન્દ્રિયો જ્યારે પરમાર્થ અર્થે ખર્ચાતી થાય, પરમાર્થ અર્થે વપરાતી થાય, એકવાર અર્પણ કર્યા પછી આ બધું સદગુરુનું થયું. બધું થયું એ આ સદગુરુનું થયું. ગુરુની વાંખ જોવે છું, ગુરુના કોણ સાંભળે છું. બરોબર. જેટલા મહાન પુરુષો બોલ્યા છે બધા ગુરુ મુખે બોલ્યા છે. જે મહાન પુરુષો બોલ્યા એ બધા આ ગુરુ મુખે બોલ્યા છે. કારણ કે અર્પણ કર્યા પછી એમનું ના રહ્યું, એ બધું ગુરુનું થયું. અને ગુરુ મુખે બોલ્યા, ગુરુ શરણે રહીને બોલ્યા છે, ગુરુ કૃપાએ બોલ્યા છે. બરોબર. પછી એ બોલ્યા તારે તમામ ઇન્દ્રિયો જે છે એ ધર્મના અર્થે ખર્ચાય, સ્વધર્મના અર્થે વપરાય. બરોબર. અને ધર્મ યુદ્ધમાં વપરાય. પછી એ કામધેનુ ગાય નહીં. તારે બીજું શું છે? કામધેનુ ગાય એને જ કઈ છે. બરોબર. તાર શેંકડો વાળી નું અચરવાળી તે દાડે નથી ને આજે નહીં, ભવિષ્યમાં નહીં હોવાની, ઓછો જ નહીં. એ મળવાની નથી. કાંઈક છે જ નહીં, મળે કઈ છે? છે જ નહીં તો આ મળે કઈ થી? એવા ગાયો ચલાવતા હતા પણ કઈ એ કોઈ તપાસ કરવા નથી. ગાયો તો ચલાવતા હતા પણ કઈ ગાયો ચલાવતા હતા એ હા ગાયો ચલાવતા હતા એ વાતને માને છે. પાછા ભજનમાં ગાય છે ખરા નંદરાય ને 9 લાખ હતી. એક બે નહીં, નંદરાય ને ઘેર 9 લાખ ગાયો હતી. તાર જેને ઘેર 9 લાખ ગાયો હોય એનો છોકરો મોખણ ની ચોરી કરે? પાછા એના એ જ ગાય છે કે મોખણ ચોરી કરીને ખાતા હતા. બરોબર. તા 2 ભેંસો રાખતા હોય એવા છાશ માગવા જતા નહીં. તાર જેના બાપાને 9 લાખ ગાયો હતી એનો છોકરો મખણ ચોરી કરવા જાય છે.
શેદ વિચારો શું કહ્યું છે, શું લખ્યું છે, એના ઉપર શેદ મનન કરો યાર. આ હમર ગાય બાલ મંદિર નો છોકરો ભણાવે એમ ભણીને આવતા રહો છો, થોડો કઈ વિચાર નહીં કરવાનો. કૃષ્ણ પરમાત્મા એ મફત માટી ખાધી. માટી ખાધી એ મફત ખાધી. તમે ખાવ છો એ ખર્ચીને ખાવ છો? બધા મફત જ મળી છે બરોબર. તેમ છતાંય ભાડું ખર્ચીને તો જઈને માટી ખાય છે. બરોબર. પણ આ મૂળ માટી કઈ એની ખબર આ નહીં એટલે ડેફો ખાવાનો. અને ભાવ મૂળ ભાવ તો શુદ્ધ ધારણ કરે છે. એ ખાય છે માટી પણ પ્રસાદ મોને ખાય છે માટી પણ પ્રસાદ મોની તઈ છે એવા ચોબાઓ બધા પ્રસાદ કઈ ખવડાવે છે. કઈ ખાતા હતા એટલે અહીંથી તમારે ખાવાની ના પ્રસાદ કહેવાય. પ્રસાદ કઈ માટી ખવડાવે છે. પ્રસાદ હા કઈ માટી ખવડાવે છે. ને મારી હાથ જોડીને વિનંતી એ જ છે કે માટી ખાવ પણ પ્રસાદ સમજીને માટી હા ખાવ. આનો ઉપયોગ કરો એનો વાંધો નહીં. આનો આ ઉપયોગ કરો, વાપરો, હરો ફરો બધું કરો એનો ના નહીં. પણ આ અહીંથી મળેલી પ્રસાદી છે, પ્રસાદી તરીકે વાપરો એનો વાંધો નહીં. એ મૂળ મુદ્દો છે કે જે દેહાધ્યાસને લઈને ઉપાધિ ઊભી થઈ હતી, દેહાધ્યાસને લઈ જે ઉપાધિ ઊભી થઈ હતી એ દેહાધ્યાસ અર્પણ કર્યો છે. અર્પણ કરવાનો છે એ દેહાધ્યાસ અર્પણ કરવાનો છે. ને એ અર્પણ કર્યા પછી વિવેક એટલો રાખવાનો છે, કાળજી એટલી રાખવાની છે કે ફરી એ દેહાધ્યાસ ઊભો થવો જોઈએ હા નહીં. પછી 3 કાળમાં ક્યારેય ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળમાં 4 અવસ્થામાં 3 કાળમાં 4 અવસ્થામાં ક્યારેય આ શરીર હું છું એવું ફરી નક્કી થવું જોઈએ નહીં. જો થયું તો પાછો લોચો તમારો ને તમારો તમારી જોડે. કારણ કે મહારાજ પછી ખંડિત મૂર્તિઓ રાખતા હા અને દેખાય નહીં. આ વ્યવહાર પાછું સોંપાઈ જાય એ બધું દેખાય નહીં. એ તો સહેજ ભૂલ પડે એટલે તમે હતા એવા ને એવા અહીંથી બજાર બંધ થઈ જાય. બરોબર છે. મૂળ મુદ્દો શું છે કે માપનું બાકી પડતું હોય તો સુધી ઉઘરણી આવે. લાઇટ બિલ 1-2 મહિનાનું બાકી પડતું હોય તો સુધી ઉઘરણી આવે ને યાદ કરાવે ભાઈ હવે ભરી દો એમ. અને વ્યવસ્થા હોય ભરો, વહેલું ભરો, આટલું મોડું શું કરવા ભરો છો, 2 દિન શું કરવા ભેગા થવા. પછી વધારે બાકી પડે એટલે એવાય ઘેર ના આવે. એવાય ઘેર ના આવે પછી એવાય થોંભલેથી કનેક્શન ના આવે. બરોબર. પછી મીટર, વાયર, દોરડું, ટ્યુબલાઇટ, પંખા, ટીવી બધું હતું એવું ને એવું. પણ કરંટ એ કનેક્શન બંધ થઈ જાય એ પછી ચાલુ રહે નહીં. કારણ કે પછી મનમતી પ્રમાણે વાપર્યું, મતિ પ્રમાણે વાપર્યું છે. ને બધાય માન પુરુષોએ હાથ જોડીને એટલું જ કહ્યું છે કે મતિ સુધારો મારી. ઓમાં બીજું કશું સુધારવા જેવું નહીં. ઓમાં કશું સુધારવા જેવું છે હા નહીં. કોને સુધારશો? જેનું જે કામ હતું એ બધા એમનું કામ કરતા નહીં. જોવાનું કામ જેનું હતું એ જોવે છે, સાંભળવાનું કામ જેનું હતું એ સાંભળે છે, બોલવાનું કામ જેનું હતું બોલે છે, ચાખવાનું કામ જેનું હતું એ ચાખે છે, આવવા જવાનું, ઉઠવા બેસવાનું, કર્મ કરવાનું જેનું કામ છે એ બધાય પોતપોતાનું કામ કરે છે. કોને સુધારવા છે? મૂળ મુદ્દો એ છે કે સુધારવાની છે એ મતિ. સુધારવાની છે એ આ મતિ. જે જગત જોવાનું છે એ જગત તો એનું એ જ રહેવાનું છે. પણ મતિ બદલાતો જોવાની રીત બદલાય છે. જોવાની રીત બદલાય ને રીત બદલાય. બધી જ્યારે બદલાય ત્યારે રીત બદલાય ને રીત બદલાય. એનો વિવેક જાહેર કરે, એનો વિવેક જાહેર કરે. એટલે વિવેકથી સોંપ્યું છે ને એ વિવેકથી જ્યારે વપરાય, વિવેકને આધીન થાય બરોબર, તારે એની રેણી ને કેણી બે આ બદલાઈ જાય.
બરોબર એસી ગાડીમાં બેઠેલો કૂતરો ને ફરિયામાં આગો પતો થતો કૂતરો એ પેલાને જોયો કે આ છે તો આપણી જ નાતનો છે તો આપણી જ નાતનો ટાઈમ મળ્યો કાચ ખુલ્લો હતો ને એનો માલિક ઉતરીને કશું ખરીદવા ગયેલો થોડોક ટાઈમ મળ્યો તે પેલો કૂતરા એને પેલા કૂતરા એ વાતો કરી કે જેવું છે મારે તો જોરદાર મારે કશી વાતની ખોટ નહીં મને સાચવવા માટે એક માણસ સ્પેશિયલ રાખેલો છે સમયે સમયે મને નવડાવે સારવાર કરે હરવા ફરવા લઈ જાય સમયે સમયે ખાવાનું આવી જાય બરોબર રહેવા માટે પંખો છે સરસ મકાન છે બધી સુવિધા છે પેલા એ બધું કહ્યું તાક તારામથી સુગંધી હારી આવે તાક એ તો હાબુઈ હારામે નો વાપરે નવડાવા હાબુઈ હારામે નો વાપરે છે નવડાવા પેલા એ બધું એનું કહ્યું પછી પેલો અમની હમું જોઈને કહેતા તમારે હાવ આવું કેવું છે તમારે ખાસા મહિનાથી નયા ના હોય એવું લાગે છે પેટ હમોર કોઈ ચોટી ગયું છે ખાવાનો મેર ના આવ્યો હોય એવું લાગે છે કેવું છે તમારે ત્યાં અમારે આવું જ રહેવાનું અમારે આવું જ રહેવાનું તાક કે એ કે આવું રહેવાનું વાત બરોબર છે હું તમારી દશા જોઉં છું કેવી છે અને દશા જોઈને મને ખબર પડે છે કે આવું જ રહેવાનું બરોબર પણ તોય શરવાડે મારી નાતના છો એટલે મને દયા આવે શરવાડે મારી નાતના છો એટલે મને હા દયા આવે છે કે આ દશા શું કરી છે દશા હા શું કરી છે કે મને દયા આવે છે એટલે પૂછું કે આ ચમનું ચાલે છે કે અમારે આવું જ રહેવાનું તાક ના પણ જીવન શૈલી છે કેવી એ તો કહો તાક જેદાર ડારિયામાં પાણી આવે તે દાર નાવાનું જેદાડે ડારિયામાં પાણી આવે તે દાડે આ નાવાનું વધેલું ઘટેલું બહાર નાખ્યું હોય એ આ ખાવાનું બધાને વારી જોડીને હરખું સાફસૂફ કર્યું હોય તો જઈને પેલા એ બધું વાપરીને પછી વિચાર કર્યો કે તો દશા કોઈ દાડો નહીં બદલાય તો દશા કોઈ દાડો બદલાશે નહીં. પેલા એ પૂછ્યું ના પણ તોય આમ તમારે રહેવાની જગ્યા કઈ તાકે રહેવાની કોઈ જગ્યા નહીં શબભૂમિ ગોપાલકી શબભૂમિ હા ગોપાલકી કે રહેવાની કોઈ જગ્યા નહીં તાકે એવું ના હોય યાર તમારો માલિક બાલિક કોઈ નહીં તાકે ના એ કોણ હોય એ માલિક એ કયું ખાવાનું છે કયા વાનગીનું નામ માલિક એ શું છે પેલો પુત્રએ કહ્યું તા પેલે હોંભરીને તરત ખબર પડી કે આ માલિક નક્કી નહીં એટલે તો દશા આ છે માલિક નક્કી નહીં કર્યો કોઈને આધીન થયા નથી સર્વસ્વ અર્પણ કરીને કોઈને માલિક નક્કી કર્યો નથી એટલે દશા આ છે બાકી જો માલિક નક્કી કર્યો હોય તો દશા આ હોય નહીં કારણ કે છે તો એક જ જાતના છે તો હા એક જ જાતના જાત જુદી હોય નહીં બરોબર મૂળ મુદ્દો શું છે કે નદી જયારે સાગર ને મળે મિલી જાત છે જાત શંખ કયો સાગર સરિતા શંખ કયો આ સાગર સરિતા મિલી આ જાત છે જાત એક જાતના મળે ને તારે હોતો થાય હોતો એક થાય એક જાતના મળે તાર હોતો થાય લોડાની હોમે લોડું જોઈએ લોડાની હોમે આ લોડું જોઈને બે લોડું હોય ને તો બે લાલચોળ થાય ને પછી જે ગાઢ ગળવો હોય એ થાય એક બીડ હોય અને એક લોડું હોય તો પેલો લાલ ચોર થાય ને પેલો ચૂંઠા કાઢે પેલાને ટીપે એમ ગળાય પેલાને જેમ ટીપે એમ હા ગળાય કારણ કે ગળનારના માનસમાં જે ઘાટ છે ને એ ઘાટ તો ઉતારે એ ઘાટ હા તો ઉતારે ને એની મતિ પ્રમાણે જે ગળાય એને પાકું લોડું કહેવાય અને પેલાને ઘડતો ઘડતો ગળાય ને છૂટા થાય ગળાય ને છૂટા થાય એને પાકું લોડું કહેવાય ને એ હરખી ધાતુનો મોઢો થાય નહીં. અને મુદ્દો એ છે કે આ માનસિકતા જે ઊભી થઈ છે એ માનસિકતા મટાડવા માટે કયું સજાતી વિજાતીની જુગતી બતાવું સજાતી વિજાતીની જુગતી બતાવું કે બીબે પાડી દઉં બીજી ભાત આમાં સજાતી કોણ છે ને વિજાતી કોણ છે એની જુગતી ઓળખવાની રીત ઓળખવાની આ રીત
બરોબર છે, જેને મારું 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 કહેતો જિંદગી પૂરી થઈ જાય છે એ સજાતી નહીં વિજાતી છે, કે વિજાતી છે. એ ક્યારેય કોઈની થઈ નહીં ને કોઈની થવાની, કોઈની થઈ નહીં ને કોઈની થવાની આ નથી, એ વિજાતી છે. અને સજાતી પાનભાઈએ કહ્યું કે સજાતી શેને કહેવાય ને વિજાતી શેને કહેવાય એની જુગતી બતાવો. અને જુગતી બિન મુક્તિ કબહુ ન ભાઈ. બરોબર, મહારાજે જે ઉપદેશના માધ્યમથી સમજાવી છે એ જુગતી, એ આ જુગતીની, એ જુગતીને ધારણ કરતો, એ જુગતીને સમજતો મુક્તિ. બરોબર, પણ મુક્તિ જ નહીં ને કઈ કઈ થાકીએ મૂકે તો વાંધો નહીં, પણ મુક્તિ નહીં.